જય માતાજી, જય મુરલીધર। તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો। તો વાગી ગયા અત્યારે 9:30 અને જો આજે આપણે આપણો બોર સાફ કરવાનું ચાલુ કીધું, કેમ કે બોરે આપણો કુલ 850 ફૂટ, એમાં 150 ફૂટ દટાઈ ગયો હોય, એટલે આપણે આ વાલના માધ્યમથી અંદરથી રેતી કાઢવાની એ વારે, જે અત્યારે તમે જોઈ શકો ચાલુ કીધું હોય। કેવો માલ આવે જો, બરાબર હે ને। તો આજે આપણો બોર સાફ કરવાનો પણ ચાલુ છે ને મગફળીની સફાઈ કરવાનો પણ ચાલુ હોય, તો બને રહેજો વિડીયોમાં આગળ। તો મિત્રો આપણો આજે બોર સાફ કરવાનો ચાલુ હોય। આપણે કાલે આ સ્પેશિયલ લાઈન ઉતારી હતી, એમાંથી થોડોક માલ ઉપડ્યો હતો, પણ અત્યારે હવે સાદો વાલ ઉતાર્યો એ ભરતો હોય મતલબ, એટલે અત્યારે સ્પેશિયલ લાઈનની કોઈ જરૂર પડતી નથી। આપણો 25 ફૂટ જેવો સાફ થઈ ગયો હોય। જો આ રેતી પડી, આપણે રેતી ઉપર જ બેઠા એટલે આ રેતી જો વાલ અંદરથી આવે અત્યારે ભરાઈને, હવે કેટલો ભરાઈને આવે જોઈએ। હવે હમણાં તો 2-3 વાર મસ્ત ભરાઈને આવ્યા, કોઈક વાર અધૂરો આવે, કોઈક પૂરો આવે। આપણે રાજેશભાઈની ઘોડી છે ઉપમાવાળા, કાલે વળી પેશન લાઈનથી પહેલાં માલ ઢીલો કીધો, અંદર નરમ કીધો, રેતી અંદર શું જામી ગઈ। હમણાં મોટર એમ જ હમણાં હેરાન કરી નાખે, હવે કીધું સાફ હવે કરી જ નાખી। હવે જો વાલ આવે અંદરથી, કામ હે કમ સાદો વાલ હાલ્યો, પ્રેશર વાળો થોડાક વાલ ભર્યા તો વાલ મોટો થાય, 10 ફૂટનો હોય ને, આમાં તો એ અડધો પોણો ફૂટ માલ આવે એમ જો। સર 160 ફૂટ ભરેલે। હા જો મિત્રો, અત્યારે હવે આપણે મગફળી સાફ કરવાનું કામ ચાલુ કીધું હોય। એક બાજુ આપણો બોર સાફ થાય ને અત્યારે આ બાજુ મગફળી સાફ થાય, કેમ કે મગફળીનો આજે સાંજ સુધી આપણે હોદો ને કરી નાખવાનો હોય ગમે એમ કરીને, ને આજે વાદળું બહુ વધી ગયું હોય એટલે વરસાદની બીક લાગે, એટલે સાફ થઈ જાય તો પાછો ઢાંકવામાં થોડીક આસાની રહે, એક ઢગલો થઈ જાય તો એ આટલી સાફ કીધી। ખાસ તો કાંઈ હે નહીં, પણ અમુક ઢેફલી આવ્યો એટલે આપણે વીણવી પડે। કોઠા તો એટલા હે નહીં, પણ ઢેફલી અમુક જગ્યા હે, તો એમ થાય કે વીણાઈ થોડીક સાફ થઈ જાય, કેમ કે કચરાવાળો માલ આપણે દેતા નથી કોઈ દી, સાફ કરીને જ દેવાનો, ભાવ પૂરો લેવાનો। તો આવી કમ્પ્લેટ સાફ કરીને આ બધી સાફ થયેલી છે, આ બાજુ સાફ કરે હજી।
તો અત્યારે તો થોડોક પવન ને નીકળી ગયો હોય, પણ સવારના તમે જુઓ ને તો બહુ ગરમી હતી. સાટા અમુક અમુક જગ્યાએ પડ્યા. આપણે અહીંયા નથી અહીંયા હજી સુધી, તો આપણે અત્યારે પાલની વ્યવસ્થા પણ કરીએ. એક ભાઈ અંજાર હતો, આપણે મગાવી લીધા પાલ. કીધું પાલ લેતો આવ્યો. આ વ્હાઈટ જરી આવી ગઈ આપણી, કે ઇમરજન્સીમાં આપણે ટાંકવા થાય ઉપર. હાલો આપણો બોર સાફ કરે. વાલ ભરે અત્યારે. હાલો અત્યારે ઊંચો નીચો વાલ કરે એટલે ભરાઈ ગયા. એક વાલમાંથી આટલો માલ નીકળે. આમ જો વાલ ભરે. હાલો આપણો વાલ નીકળી આવ્યો ભરાઈને. કેટલો ભરાણો હોય જોઈ. હાલો ખાલી કરે. ખાલી કરે આમ ખાલી કરે. આટલો આપણો ઢગલો થયો. આટલો આપણે સાફ કીધો, આટલો અંદરથી માલ કાઢ્યો હોય તો જો પાછો જવા દે. સોનું નીકળે ભાઈ, સોનું સોનું નીકળે નથી. હવે યાર ધોરો નથી થતો યાર. તો હવે થોડો વ્હાઈટ થઈ ગયો. વ્હાઈટ હોય ને એ કદાચ પહેલું ભરેલો હોય. આ કદાચ પહેલું ભરેલો હોય નહીં. મિત્રો અત્યારે આપણે જઈએ કેમ કે આપણને લેવાના બર્તન. કાલે આપણે મગફળી સાફ થઈ ગયા તો પરમથી આપણે બર્તન ભરવાના હજુ આપણે જઈએ ભુજ. અને આશાપુરા પદયાત્રા વાળા જાય ચાલુ. આ બધા જો હાલીને જાય. કેમ્પ ને બધું એ ચાલુ થઈ ગયું હોય. માણસો હાલીને જાય ભાઈ માતાના માળ. અમારે અહીંયાથી માતાના માળ થાય 120 કિલોમીટર. 120 કિલોમીટર આપણે અહીંયાથી અમારા ગામથી 120 કિલોમીટર થાય. કેમ્પે મિત્રો જો આપણે ટ્રાફિકમાં ફસાણા. અડધો કલાક તો આપણે લારે હાલી પણ જગ્યા જડતી નથી. આડો કેવી ટ્રાફિક થઈ ગઈ આગળ એમ ને પાછળ એમને ધીમે ધીમે અડધો કલાકથી એમને લારે હલે આવી. હવે ખોલી થાય એવું લાગે. ના હજી પોલીસ ચોકીઓથી આમ ને અમારે આડો ઊંડાવું ને કેટલા ટ્રાફિક હજી કરાવ્યા જાય ને બધા માતાના મળવાના હોન્ડા જે લઈને જાય ને એમને હોન્ડા ને એક બાજુ માણસો. ગાડી એની જગ્યા નથી રહેતી એટલે ટ્રાફિક થાય. કેમ્પે આગળ કેમ્પે ને પાછો આગળ ચક્રો નહીં આવે ને આગળ કેમ્પે નહીં આવતો. આપણે જો બારદાન ઉતારે. આપણે મિલે બારદાન ઉતારવા હતા 5-4 આપણે લઈ જવાના.